સાવલી તાલુકાના વાંકાનેર ગામમાં ચોરોએ હાથ સાફ કર્યો। વાંકાનેર ગામમાં અવારનવાર બનતા ચોરીના બનાવોથી ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। ગઈકાલના રોજ સાંજના સમયે સાવલી તાલુકાના વાંકાનેર ગામે ફરી એકવાર ચોરીનો બનાવ બન્યો। વાંકાનેર ગામના વિજયસિંહ મૈડાના ઘરે ચોરી થઈ હતી, જેમને જણાવ્યું હતું કે મારા ગામમાં મારા બે ઘર આવેલા છે, તેમાંથી એક ઘરમાં મારા માતા પિતા રહે છે તથા જોડેનું મકાન બંધ હાલતમાં છે, જેમાં હું રહેતો હતો। હાલ હું વડોદરા રહું છું। વહેલી સવારે મારા મમ્મી પપ્પા દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી કે મારા ઘરમાં ચોરી થઈ હતી। વરસાદી માહોલના કારણે આખા ફળિયામાં કોઈપણ જાતની હલનચલન ન હોવાના કારણે આગળના દરવાજાના લોક તોડી ચોરો ઘરમાં ઘૂસ્યા હતા। તારીખ 16/9/2023 રોજ રાત્રે 2:30 વાગ્યા પછી અમારા ઘરે ચોરીનો બનાવ બનેલ હતો। ઘરનો આગળનો લોક તોડી અંદર ઘરમાં ચોર ઘૂસેલા હતા અને આશરે 1,58,000 રૂપિયાની રકમની ચાંદી, સોનું અને રોકડ સાથેની ચોરી થયેલ છે। અમોને સવારે મારા મમ્મી પપ્પા જે અમારા બાજુના ઘરમાં રહે છે અને મારું જે ઘર છે તે બંધ હોય છે। હું પોતે હાલ વડોદરા રહું છું। મને મમ્મી પપ્પાનો કોલ આવતા હું સવારે 6:30 વાગે ત્યાંથી નીકળીને અહીંયા દોડી આવેલ હતો અને મને અહીંયા જોતા ચોરી થયેલ હતી। ત્યાંથી પછી ભાદરવા જઈ મેં ભાદરવા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ સાહેબને રજૂઆત કરી અને કેસ નોંધાવેલ છે, એફઆરઆઈ દર્જ કરાયેલ છે। તો એના આધારે હવે આગળની તપાસ ભાદરવા પોલીસ કરશે।